નેચરલ, એકદમ નેચરલ હર્બલ શેમ્પૂ છે. આમાં કોઈ પણ જાતના કેમિકલ આપણે એડ કરવામાં આવતા નથી. શેમ્પૂ બનાવવા માટે મેં અહીંયા આંબળા, અરીઠા, સિકાકાઈ, પછી આ છે કતીરો ગુંદર, રોઝમેરીના જે સ્ટેમ આવે છે એ લીધા છે, અળસી લીધી છે, આવી રીતે રો આવે છે. એ બધું આપણે પહેલાં તો વોશ કરી લઈશું એક વખત, કેમ કે આની અંદર બહુ ધૂળ અને માટીને એવું ચોટેલું હોય છે. ત્યાર પછી એને સરસ રીતે વોશ કરી અને આપણે સાંજે એને પલાળવાના છે અને સવારે એનું શેમ્પૂ બનાવીશું, જેથી કરીને જે આ અરીઠાને એ બધું જે કઠણ છે એ સરસ એકદમ થઈ જાય અને એમાંથી ઠળી આપણે હાથેથી કાઢી શકીએ. આવી રીતે મેં પલાળી દીધું છે 1 રાત માટે. પછી આ રોઝમેરી, અળસી અને મેથી એને ધોવાની જરૂર નથી, એની સાથે એને પલાળી દઈશું. મિનિમમ આપણે 12 કલાક જેવું આને પલાળીશું, જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય. આવી રીતે અલગ આપણે એક બાઉલની અંદર કતીરો ગુંદર છે થોડો જ પલાળવાનો છે, એને પણ આપણે પલાળી દઈશું. બધું આપણે સરસ રીતે સવારે છે આ પલળી ગયું છે, એકદમ તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયું છે. આવી રીતે મસળીએ તો મસળાઈ જાય એવું. આ શેમ્પૂ યુઝ કરવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે, અકાળે જે સફેદ વાળ થાય છે એ પણ થતા નથી. કતીરો ગુંદર છે આવી રીતે ફૂલી ગયો છે. ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરીને એની ઉપર આ તપેલું ચડાવશું અને ગરમ કરવા મૂકશું. ત્યાર પછી મેં એલોવેરા લીધા છે, એની અંદર યલો કલરનો પાર્ટ દૂર કરવા માટે આવી રીતે મેં સાંજે જ કટ કરીને પાણીમાં રાખી દીધા હતા. એને આપણે જેલ કાઢી અને આ કતીરો ગુંદર છે એને સાથે એડ કરી લઈશું અને બંનેને મિક્સી જારમાં આવી રીતે આપણે છાલ કાઢી અને એનો જેલ લઈ લઈશું. ત્યાર પછી આ છે મિશ્રણ છે એ ઉકળી ગયું છે, ગાળી લઈશું. અને કોટનનું કપડું અથવા તો એકદમ ઝીણી જે ગરણી આવે છે એને લઈ શકો છો, એનાથી આપણે ગાળી લઈશું. આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ ગાળવાનું છે, નહીં તો અળસીના લીધે જે મિશ્રણ ઘટ થઈ જાય છે એના લીધે ગળાશે નહીં તો ઠંડુ થશે તો વધારે ઘટ થશે. એટલે ગરમ ગરમ જ એને ગાળી લેવાનું છે. આવી રીતે મેં એનું ગાળી લીધું છે, ગરમ હતું ત્યારે જ ગાળી લીધું છે. ત્યાર પછી જે આ વધ્યું છે એ બધું આપણે જવા નહીં દઈએ અને ફરીથી એને તપેલાની અંદર એડ કરીને ફરીથી ગરમ કરશું. આવી રીતે આપણે બ્લેન્ડરમાં લઈને પણ મેશ કરી શકીએ છીએ, જેથી કરીને બધું સરસ રીતે મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે ગરમ મૂકશું એટલે જે એના અંદરથી ગુણ છે એ બધા અંદર પાણીની અંદર આવી જશે. આવી રીતે મેં ફરીથી પાછું એને ગાળી લીધું છે. ફરીથી આને ગરમ કરવા મૂકી દઈશું અને પાછું એને ગાળી લેવાનું છે. આવી રીતે 3 વખત પ્રોસેસ કરવાની છે. આ રીતે જે આપણે કતીરો ગુંદર અને એલોવેરાનું મિશ્રણ લીધું હતું એને આપણે મિક્સી જારની અંદર એડ કરીને મિક્સ કરી લઈશું. એમાં આપણે જરા પણ પાણી એડ કરવાનું નથી. પછી જે આપણે હમણાં સિકાકાઈને બધું ગરમ કરીને જે હતું બનાવ્યું હતું મિશ્રણ, એની અંદર આપણે આ રીતે શેમ્પૂ બેઝ છે સલ્ફેટ અને પેરાબેન ફ્રી છે મેં યુઝ કરેલો છે, કેમ કે એનાથી